અમદાવાદના વિશાલા પાસે કાર ચાલક દ્વારા એક રિક્ષા ચાલકને ટક્કર મારવાની ઘટના સામે આવતા પોલીસે ચાલકની ધરપકડ કરી હતી। બનાવની વિગત જોઈએ તો અમદાવાદ શહેરના વિશાલા પાસે સિટી ગેટ બિલ્ડિંગની સામે બરફની ફેક્ટરી પાસે એક કાર ચાલક કે પૂર ઝડપે આવતા એક રિક્ષા ચાલકને ટક્કર મારતા રિક્ષા ચાલક ઘાયલ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ગાડીમાં પોલીસ વર્દી અને બંદોબસ્તના પાસ દારૂની બોટલ પણ જોવા મળી આવી હતી, જેમાં મળતી માહિતી મુજબ અકસ્માત કરનારને એક ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવી હતી। કાર ચાલક વટવા પોલીસ સ્ટેશનમાં સમન્સ બજાવવાની નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે। આવું સાંભળીએ શું હતી આખી હકીકત। રાત્રે આશરે 12 વાગે ફરિયાદી આમિર અતુલભાઈ મંસૂરીએ ફરિયાદ આપેલી। એ પ્રમાણે એમના પિતા અતુલભાઈ મંસૂરી પોતે બરફની ફેક્ટરી વિશાલાથી શાસ્ત્રી બીચ જવાના રોડ ઉપર કટ ઉપરથી રિક્ષા પોતાની કબજાની રિક્ષા લઈને જતા હતા। એ વખતે એક કાર ચાલક હોન્ડાઈ એસન્ટ મોડલની જે કાર છે એ ત્યાં લઈ જતા હતા અને એમણે રિક્ષાને અકસ્માત કરતા એમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં સારવાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો। આ જે કાર ચાલક છે એની સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ પ્રકાશ વેરસીભાઈ નું જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું અને ત્યાં સમન્સની ડ્યુટી બજાવતા હતા। આ જે અકસ્માત બન્યો એના અનુસંધાનની અંદર BNS કલમ 281, 125A, 125B અને એમ્બેક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીને અટક કરવામાં આવેલ છે। જ્યારે અકસ્માત થયો ત્યારે ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળી આવી હતી। આક્ષેપ છે કે પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો। એ અંગે શું કાર્યવાહી ખરેખર પીધેલો હતો કે કેમ? જે કારની અંદરથી બોટલ મળી આવેલી છે એ દારૂની બોટલ મળી આવેલી છે, ખાલી બોટલ મળી આવેલી છે અને જે કર્મચારી છે પોલીસ કર્મચારી એ નશા હેઠળ હોય એવું જણાઈ આવતા એનું મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવેલા અને FSLનું જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। આગળની તપાસ કઈ દિશામાં રહેશે? ક્યાંથી આવતા હતા? કયા સંજોગોમાં બનાવ બન્યો? શું કહેવું છે પોલીસ કર્મચારી? પોલીસ કર્મચારી હાલ તો પોતાના બંદોબસ્ત પૂરો કરી અને ઘરેથી અહીંયા સરખેજ વિસ્તારની અંદર પોતાના અંગત કામ સારું જતા હોવાનું જણાવેલું આવ્યું છે, છતાં પણ આગળની તપાસ ચાલુ છે। ઓકે।